માર્ચ 2025થી મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં નવા નિયમો. નિયમ 1, વધુ નોમિની, વધુ ફ્લેક્સિબિલિટી. હમણાં સુધી તમે તમારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં માત્ર 3 નોમિની જ ઉમેરી શકતા હતા, પરંતુ 1 માર્ચથી તમે 10 નોમિની ઉમેરી શકશો. તમારે ફક્ત તેમની બેસિક ડિટેલ્સ આપવાની રહેશે. તમે નક્કી કરી શકો છો કે કયા નોમિનીને કેટલો હિસ્સો મળશે. જો તમે હિસ્સો નક્કી ન કરો તો તે બધામાં સમાન રીતે વહેંચી દેવામાં આવશે. નિયમ 2, સરળ એસેટ ટ્રાન્સફર. જો કોઈ રોકાણકર્તાનું અવસાન થાય તો હવે તેમનો મ્યુચ્યુઅલ ફંડ વધુ ઝડપથી અને સરળ રીતે નોમિનીને ટ્રાન્સફર થશે. તેના માટે ફક્ત 2 દસ્તાવેજો જરૂરી હશે: રોકાણકર્તાનું મૃત્યુનું પ્રમાણપત્ર અને નોમિનીની અપડેટેડ KYC વિગતો. કોઈ વધારાની પેપરવર્ક નહીં, કોઈ લાંબી પ્રક્રિયાઓ નહીં, માત્ર નોમિનીને સરળ ટ્રાન્સફર. નિયમ 3, અસમર્થ રોકાણકર્તાઓ માટે વિશેષ સુરક્ષા. જો કોઈ રોકાણકર્તા પોતાનું રોકાણ મેનેજ કરવા અસમર્થ થઈ જાય તો એક નોમિનીને તેમનું પોર્ટફોલિયો સંભાળવાની મંજૂરી મળશે. સુરક્ષા અને પારદર્શિતા જાળવવા માટે ફંડ હાઉસ રોકાણકર્તાની મુલાકાત લઈ તેમનું અંગૂઠાનું નિશાન ચકાસશે. એક સ્વતંત્ર સાક્ષી આ પ્રક્રિયાની પુષ્ટિ કરશે. ઉપાડેલી રકમ ફક્ત રોકાણકર્તાના રજિસ્ટર્ડ બેંક ખાતામાં જ મોકલાશે, જેથી કોઈ પણ પ્રકારના દુરુપયોગથી બચી શકાય. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.